અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી કાંચ તેમજ સ્ટોર્મ વોટર ડ્રેઇનમાં રાસાયણિક પાણી કાયદાને દોરીને છોડવામાં આવી રહ્યું છે। હાઈકોર્ટ અને એનજીટીની સ્પષ્ટ સૂચના હોવા છતાં કુદરતી સ્ત્રાવમાં પાણી ના છોડવાની હિદાયત આપવામાં આવી છે, છતાં પણ કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો છોડી રહ્યા છે। ખાસ કરીને રવિવારના રોજ તેમજ રજાના દિવસોમાં રાસાયણિક પાણી છોડી રહ્યા છે। આજ રોજ કેડિલા ઝાયડસ કંપની નજીક વહેતી વરસાદી કાંચમાં અત્યંત ઘટકારા રંગનું પાણી વહેતું જોવા મળ્યું હતું। ચોમાસા બાદ હવે ઉનાળામાં પણ વરસાદી ખાડીઓમાં પ્રદૂષિત પાણી વહેતું હોય એ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ચિંતાજનક બાબત છે। સીઈટીપીની મંજૂરી પહેલાં એવી મૌખિક બાહેધરી આપવામાં આવી હતી કે અમોને સીઈટીપીની મંજૂરી મળી જશે કે તરત પર્યાવરણના પ્રશ્નો શૂન્ય થઈ જશે। મંજૂરી મળતી નથી એટલે લોકો બહાર કાઢી નાખે છે અથવા કાયદાનું ઉલ્લંઘન કરે છે। મંજૂરી મળી ગયા બાદ પણ આ સ્થિતિ જોવા મળી રહી છે। આ અંગે જીપીસીબીની પ્રાદેશિક કચેરી અને ગાંધીનગરની કચેરી ખાતે ફોટો વિડીયો સાથે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા કરાઈ હતી, જેને લઈ રજાના દિવસોમાં તંત્ર દોડતું થયું હતું અને સ્થળ પર તપાસ શરૂ કરી હતી તેમજ સેમ્પલ લીધા હતા। પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ઘટનાને વખોડીને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોર્ટની સૂચનાનું પાલન કરવાની માંગ કરી હતી।